નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધનિદાતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં છઠ્ઠો અધિકાર નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 99 અને એના પછીનો કળશ 134 ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ સ્વાધ્યાય કરીએ. ગાથા 100 કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 100. આદાખુ મજ્જણાણે આદામે દંસને ચરિતેય આદા પછખાણે આદામે સંવરે જોગે. સંસ્કૃતમાં ગાથા છે. આત્મા ખલુ મમ જ્ઞાને આત્મા મે દર્શને ચરિત્રે ચ આત્મા પ્રત્યાખ્યાને આત્મા મે સંવરે યોગે. અને ગુજરાતીમાં ગાથા છે. મુજ જ્ઞાનમાં આત્મા ખરે દર્શન ચરિતમાં આત્મા પછખાણમાં આત્મા જ સંવર યોગમાં પણ આત્મા. સ્વામી ગાથા ના અર્થમાં અન્વયાર્થમાં કહે છે કે ખલુ મમ જ્ઞાને આત્મા એટલે ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે. આગળ કહે છે મેં દર્શને ચ ચરિત્રે આત્મા મારા દર્શનમાં તથા ચારિત્રમાં આત્મા છે. પ્રત્યાખ્યાને આત્મા મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે. મેં સંવરે યોગે આત્મા મારા સંવરમાં તથા યોગમાં આત્મા છે. 6 વાત લીધી છે. શું કહે છે કે ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં આત્મા છે તથા મારા ચારિત્રમાં આત્મા છે. એ 3 વાત લીધી અને પછી આગળ કહે છે કે મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં તથા યોગમાં આત્મા છે. જો પહેલા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ 3 લીધા અને ત્યાર પછીથી પ્રત્યાખ્યાન લીધું. કેમ કે સમ્યક દર્શન વિના, સમ્યક્ત્વ વિના પ્રત્યાખ્યાન હોય નહીં. નિશ્ચય પ્રત્યાખ્યાનની વાત ચાલે છે ને, અધિકાર તો નિશ્ચય પ્રત્યાખ્યાનનો છે ને. તો નિશ્ચય પ્રત્યાખ્યાન કોને હોય? જેને સમ્યક્ત્વ છે તેને. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને પહેલા લીધા અને પછી કહે છે કે મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે. અને પછી સંવરની વાત લીધી, પણ એ પણ સંવર એવો જ છે. તો કહે છે કે મારા સંવરમાં આત્મા છે અને મારા યોગમાં પણ આત્મા છે. અહીંયા યોગનો અર્થ થાય છે આત્મા સાથેનો યોગ એટલે શુદ્ધ ઉપયોગ. અહીંયા યોગનો અર્થ અહીંયા છે શુદ્ધ ઉપયોગ. તો મારા શુદ્ધ ઉપયોગમાં પણ આત્મા છે. તો આ 6 બોલ કહેવામાં આવ્યા છે અને 6 બોલનો વિસ્તાર આપણે મુનિરાજે ટીકામાં જે રીતે કર્યો છે તે રીતે પહેલા સમજીએ અને પછી એના ઉપર પ્રયોજનભૂત વાત વિસ્તારપૂર્વક ગુરુદેવ પાસેથી સમજીએ. તો ટીકામાં મુનિરાજ પદ્મપ્રભમલધારી દેવ કહે છે કે અહીં આ ગાથામાં સર્વત્ર આત્મા ઉપાદેય, ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય છે એમ કહ્યું છે. આ ગાથામાં સર્વત્ર આત્મા ઉપાદેય છે એમ કહ્યું છે. જો ત્રિકાળી દ્રવ્યની વાત અગાઉ આવી અને અહીંયા પર્યાયની વાત લઈ અને આ આત્મા ઉપાદેય છે એમ સમજાવ્યું છે. કેમ કે મારા
જ્ઞાનમાં એટલે સમ્યક જ્ઞાનમાં, સમ્યક દર્શનમાં, સમ્યક ચારિત્રમાં આત્મા છે એમ જયારે વાત કરી હોય તો એ તો નિર્મળ પરિણામ છે. એવા પરિણામમાં આત્મા છે એટલે પર્યાયને લઈને વાત કરવામાં આવી છે. અને એ જ રીતે મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં આત્મા છે અને મારા ખૂબ ઉપયોગમાં આત્મા છે. એટલે અહીંયા જે વાત કરવામાં આવી છે એ શુદ્ધ દ્રવ્યના આશ્રય જે એની દશા છે એ દશાની અંદર આત્મા છે એમ કહી અને એમ સમજાયું છે કે સર્વત્ર આત્મા ઉપાદેય છે, આત્મા ગ્રહણ કરવા યોગ્ય છે. તો મુનિરાજ કહે છે કે આત્મા ખરેખર અનાદિ અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવ વાળો શુદ્ધ સહજ સૌખ્યાત્મક છે. અનાદિ છે, અનંત છે, જેની આદિ નથી અને અનંત કાળ સુધી રહે છે, એનો કોઈ અંત નથી, નિત્ય છે, અવિનાશી ચીજ છે, અમૂર્ત છે. 6 દ્રવ્યો ભગવાને કહ્યા, એમાં 5 દ્રવ્યો અમૂર્ત છે. ઉદ્ગર સિવાયના 5 દ્રવ્યો અમૂર્ત છે. પણ અહીંયા તો આપણે આત્માની વાત છે એટલે આત્મા અમૂર્ત છે અને અતિન્દ્રિય સ્વભાવ વાળો છે. એટલે ઇન્દ્રિયો દ્વારા ગમ્ય નથી, ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવતો નથી, એવો આત્મા અતિન્દ્રિય સ્વભાવ વાળો છે, શુદ્ધ છે, જેમાં કોઈ મલિનતા નથી, એવો ભગવાન આત્મા શુદ્ધ છે. અને સહજ સુખાત્મક છે, એટલે જેમાંથી સહજ સુખ આનંદની પ્રાપ્તિ થાય એવો છે. આગળ કહે છે કે સહજ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલો જે હું તેના અર્થાત મારા સમ્યક જ્ઞાનમાં ખરેખર તે આત્મા છે. શું કહે છે મુનિ? પોતાની દશાની વાત કરતા કહે છે કે સહજ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલો જે હું, સહજ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલો એટલે જ્ઞાન ચેતના તો એનો સ્વભાવ છે. પોતાનું ત્રિકાળી દ્રવ્ય એ જ્ઞાન સ્વરૂપ છે એટલે જ્ઞાન ચેતના તો એનો ત્રિકાળી સ્વભાવ છે. અને ત્યાં લક્ષ કરીને હવે એ જ્ઞાન ચેતના રૂપે પોતે પરિણમી જાય છે. તો કહે છે કે સહજ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલો જે હું, એટલે આ પર્યાયની વાત થઈ. પોતાનું દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ છે માટે ત્યાં લક્ષ કરતા એ જ્ઞાન ભાવે પરિણમે છે, આનંદ ભાવે સુખના ભાવે પરિણમી જાય છે. તો સહજ શુદ્ધ જ્ઞાન ચેતના રૂપે પરિણમેલો જે હું તેના એટલે મારા સમ્યક જ્ઞાનમાં ખરેખર તે આત્મા છે. તો જ્ઞાન ચેતના રૂપે જયારે હું પરિણમ્યો છું તો મારા જ્ઞાનમાં શું છે? મારા જ્ઞાનમાં આત્મા જ છે. મારું જ્ઞાન સ્વરૂપ આત્મા જ છે, બીજું કાંઈ નથી. સમ્યક જ્ઞાનમાં આત્મા જ છે. હું જ્ઞાન સ્વરૂપે પરિણમ્યો, જ્ઞાન ભાવે થયો તો મારા જ્ઞાનમાં આત્મા જ છે. આગળ કહે છે પૂજિત પરમ પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત પંચમ ભાવની ભાવના રૂપે પરિણમેલો જે હું તેના એટલે મારા સહજ સમ્યક દર્શન વિષયે અર્થાત મારા સહજ સમ્યક દર્શનમાં તે આત્મા છે. અગાઉ જ્ઞાનમાં એમ કહ્યું કે મારા જ્ઞાનમાં આત્મા જ છે, એટલે કે મારા જ્ઞાનની વર્તમાન પર્યાયની અંદર મારો વિષય, જ્ઞાનનો વિષય એ આત્મા જ છે. સમ્યક જ્ઞાનનો વિષય આત્મા જ છે. અહીંયા સમ્યક દર્શનમાં કહે છે કે મારા સમ્યક દર્શનનો વિષય આત્મા જ છે. પણ આગળ કેટલાક વિશેષણો લગાડીને વાત કરી છે. શું કહ્યું છે કે પૂજિત પરમ પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત જે અતિ પૂજનીય છે, પરમ પવિત્ર છે એવી પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ.
પૂજિત જે ઇન્દ્રો દ્વારા પણ પૂજવામાં આવે છે એવા સિદ્ધ ભગવાન. તો એ સિદ્ધ ભગવાન શું છે? તો એ આત્માની દશા છે, એ પંચમ ગતિ છે, સિદ્ધની ગતિ છે. તો પૂજિત પરમ પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત એટલે એવી સિદ્ધ ભગવાનની જે દશા થઈ છે તો એવી સિદ્ધ ગતિની પ્રાપ્તિનું કારણ, પંચમ ગતિના પ્રાપ્તિના કારણભૂત શું છે? એનું કારણ, સિદ્ધ ગતિનું કારણ શું છે? તો કહે છે કે પંચમ ભાવની ભાવના રૂપે પરિણમેલો જે હું. પંચમ ભાવ એટલે પરમ પારિણામિક ભાવ, એ પંચમ ભાવ છે. 5 ભાવ કયા ને? ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ. એ 4 ભાવ તો પર્યાય રૂપ છે. અને આ પંચમ ભાવ એટલે પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ એ દ્રવ્ય છે, એ ત્રિકાળ છે, એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ પર્યાય નથી. તો એવા પંચમ ભાવની ભાવના રૂપે એટલે એવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની એકાગ્રતા રૂપે હું પરિણમ્યો છું. શું કહ્યું છે અહીંયા? કે પંચમ ભાવની ભાવના રૂપે પરિણમેલો જે હું, તેના સહજ સમ્યક દર્શન વિષયે અર્થાત મારા સહજ સમ્યક દર્શનમાં તે આત્મા છે. પવિત્ર પૂજનીય એવી સિદ્ધ ગતિની પ્રાપ્તિના કારણભૂત પંચમ ભાવની ભાવના એ સિદ્ધ ગતિની પ્રાપ્તિનું કારણ છે. પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ એમાં એકાગ્રતા કરતા 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 એમાં સ્થિર થાય છે તો નિર્વાણ પામીને એ સિદ્ધ થાય છે. પહેલા એને કેવળ જ્ઞાન થાય છે એટલે અરિહંત થાય છે અને પછી એ સિદ્ધ થાય છે. તો એ બધું પંચમ ભાવની એકાગ્રતા રૂપે, પંચમ ભાવની ભાવના રૂપે થાય છે. આખો પુરુષાર્થ પંચમ ભાવની ભાવના રૂપે જ છે. મિથ્યા દ્રષ્ટિ છે તો એને સમ્યક જ્ઞાન થાય, સમ્યક દર્શન થાય છે તો પણ એ પંચમ ભાવની ભાવના રૂપે જ થાય છે. સમ્યક તો કાંઈ બહારથી આવતું નથી. પોતાનો આત્મા ત્રિકાળ શુદ્ધ છે એવા પોતાના ત્રિકાળ શુદ્ધ આત્માનું જ્ઞાન, એનું પ્રધાન અને એવા જ્ઞાન પ્રધાનના ભાવે એમાં ટકી રહેવું એવું નિશ્ચય ચારિત્ર, એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જેને થાય છે એવો આત્માનો અનુભવ, એવી સ્વાનુભૂતિ જેને થાય છે એને મોક્ષ માર્ગની શરૂઆત છે. અને પછી આગળ વધતા એવો જ પુરુષાર્થ રહે છે. પછીનો પુરુષાર્થ ચારિત્રનો પુરુષાર્થ કયો? તો ચારિત્રના પુરુષાર્થમાં પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત પોતાના સ્વરૂપમાં વિશેષતાથી લીનતા થવી એને સમ્યક ચારિત્ર કહ્યું છે. અને આવું સમ્યક ચારિત્ર હોય ત્યારે સાથે બાહ્યમાં એવું જ બાહ્ય ચારિત્ર હોય છે, એવું જ દ્રવ્યલિંગ હોય છે, 28 મૂળ ગુણ સહિત એવું જ નગ્ન દિગંબર મુનિ પણ હોય છે. એટલે એ ચારિત્ર, અને એ ચારિત્રમાં પછી 6ઠ્ઠા 7મા ગુણસ્થાનની ભૂમિકામાં મુનિ દશામાં એ વિશેષ પુરુષાર્થ કરે છે તો પણ એમ જ છે. એમાં પણ પંચમ ભાવની એકાગ્રતા જ છે. એટલે પોતાનું તત્વ, પરમાત્મ તત્વ પોતે પરમ પારિણામિક ભાવ રૂપ છે, પોતે શુદ્ધ આત્મદ્રવ્ય છે. તો એમાં જ એકાગ્રતા કરે છે અને ખૂબ ઉગ્રતાપૂર્વક એકાગ્રતા થાય છે. તો 7મા ગુણસ્થાનના બીજા ભાગથી એ આગળ શ્રેણી ચડીને 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે અને પછી શ્રેણી ચડી જાય છે તો 12મા ગુણસ્થાને પહોંચે છે. અને 12મા ગુણસ્થાને વિશેષ ઉગ્રતાથી એ પુરુષાર્થ કરે છે. ત્યાં બીજું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને સર્વ કષાયોનો અભાવ થઈ જાય છે, કષાય રહિત દશા થાય છે. એટલે કે
મોહનીય કર્મનો, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો સદંતર અભાવ થઈ જાય છે, એનો ક્ષય થઈ જાય છે, અને સાથે એ વખતે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય અંતરાય કર્મનો પણ ક્ષય થાય છે. એમ 4 ઘાતી કર્મોનો ક્ષય થાય છે અને 13મા ગુંફાને અરિહંત પરમેશ્વર થાય છે. પણ આખો પુરુષાર્થ કેવો રહ્યો? અંતરંગ પુરુષાર્થ. અંતરંગ પુરુષાર્થ કયા પ્રકારે? તો પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય પોતે પરમ પારિણામિક ભાવ રૂપ છે, ત્યાં જ એકાગ્રતા કરતા આખો પુરુષાર્થ થાય છે અને આમ એ અરિહંત પરમેશ્વર થાય છે. હવે તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. હવે તો અરિહંત પરમેશ્વર થયા એટલે કેવળ જ્ઞાન થયું છે, કેવળી થયા છે, દિનેશ્વર થયા છે, તીર્થંકર થયા છે, અથવા તો સામાન્ય કેવળી થયા છે, પણ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે હજી પુરુષાર્થ તો આખો એમનો એમ જ ચાલ્યો આવે છે, સ્વરૂપની સ્થિરતા. હવે તો સ્થિર થઈ ગયા છે અને અરિહંત થયા છે, છતાંય સ્વરૂપમાંથી બહાર આવતા નથી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. એટલે જ્યારે બાકી રહેલા 4 અઘાતી કર્મોનો પણ ક્ષય થઈ જાય છે અને 14મા ગુંફાને સર્વ યોગનો પણ ક્ષય થાય છે, બાકી રહેલ યોગ એનો પણ ક્ષય થાય છે અને અયોગી કેવળી થાય છે અને પછી નિર્વાણ પામે છે. એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. એટલે આ રીતે સિદ્ધ ગતિ, પંચમ ગતિ એની પ્રાપ્તિ હોય છે અને આ પંચમ ગતિની પ્રાપ્તિના કારણરૂપ પંચમ ભાવની ભાવના હોય છે અને એ મોક્ષ માર્ગની શરૂઆતથી જ પંચમ ભાવની ભાવના હોય છે. એટલે મુનિરાજ કહે છે કે અમે પણ એવા પંચમ ભાવની ભાવના રૂપે પરિણમ્યા છીએ. એટલે કહે છે કે પૂજિત પરમ પંચમ ગતિની પ્રાપ્તિના હેતુભૂત, એના કારણભૂત પંચમ ભાવની ભાવના રૂપે પરિણમેલો જે હું, તેના સહજ સમ્યક દર્શનનો વિષય શું છે? એમાં સમ્યક દર્શનનો વિષય તો આત્મા જ છે. એવો હું સમ્યક જ્ઞાનમાં અને સમ્યક દર્શનમાં પરિણમ્યો છું, ત્યારે મારા સમ્યક જ્ઞાનનો વિષય આત્મા છે અને સમ્યક દર્શનનો વિષય પણ આત્મા છે. એમ અહીંયા કહ્યું છે. મારા સહજ સમ્યક દર્શનમાં તે આત્મા છે. 2 વાત. હવે ત્રીજો બોલ. આગળ કહે છે કે સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત, સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ પરમ ચારિત્ર પરિણતિ વાળો જે હું, તેના અર્થાંત મારા સહજ ચારિત્રમાં પણ તે પરમાત્મા સદા નિકટ છે, સદા સન્નિહિત છે. સદા નિકટ છે, સદા સન્નિહિત છે. શું સન્નિહિત છે, શું નિકટ છે? પરમાત્મા. કોનો પરમાત્મા? પોતાનો પરમાત્મા. કોને નિકટ છે? પોતાને નિકટ છે. ક્યારે નિકટ છે? તો સહજ ચારિત્રની દશામાં પોતાનો પરમાત્મા એને સહજ નિકટ છે. અને એમાં આગળ વાત જે લીધી, વિશેષણો મૂકીને જે વાત લીધી એને આપણે સમજીએ. શું કહે છે કે સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત, ત્યાં પંચમ ગતિની પ્રાપ્તિના કારણભૂત જે કહ્યું હતું એવી જ રીતે અહીંયા સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત. જો અહીંયા સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત કહ્યું છે એટલે ચારિત્રનું મહત્વ દર્શાવ્યું છે. કેમ કે સાક્ષાત કહ્યું છે એટલે એ દશા એની એવી હોય છે, નિર્વાણની દશા થાય છે તો એવી નિર્વાણની દશાનું કારણ તો ચારિત્ર છે. અને એ ચારિત્ર જ્યાં સુધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન નથી ત્યાં સુધી હોતું નથી. એટલે પહેલા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની વાત કરી અને સમ્યક જ્ઞાનની વાત કરી, એમાં એક વાત સાથે એ પણ આવી ગઈ કે સમ્યક દર્શન એટલે કે એવો આત્માનો પ્રતિભાસ. અને સમ્યક દર્શનની વાત જ્યારે
સમ્યક જ્ઞાન પછીથી કરી તો એમાં સમ્યક શ્રદ્ધાની વાત આવી ગઈ. એટલે ખરેખર જોવા જઈએ તો સમ્યક દર્શન એટલે સ્વની અનુભૂતિ, સમ્યક જ્ઞાન એટલે સ્વનું આત્માનું જ્ઞાન, અને સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા. એ ત્રણની વાત આવી ગઈ. કેમ કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે છે, એટલે દર્શન અને જ્ઞાન એ રીતે સાથે છે, અને તે પછીથી એવું જ શ્રદ્ધાન છે. હવે એવા જ્ઞાન શ્રદ્ધાન સહિત પોતાના આત્મામાં જેટલો સમય સ્થિરતા થાય એટલું જ નિશ્ચય ચારિત્ર છે. અને આવું નિશ્ચય ચારિત્ર હોય તો સાથે બહારમાં એવું દ્રવ્યલિંગ હોય જ છે. એટલે વ્યવહાર ચારિત્ર જેને નિશ્ચય ચારિત્ર હોય એને હોય જ છે. પણ એમ નથી કે કોઈને બાહ્યમાં દ્રવ્યલિંગ છે એટલે એને નિશ્ચય ચારિત્ર થઈ જાય, એમ હોતું નથી. નિશ્ચય ચારિત્ર જેને હોય એને બહારમાં એવું 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ પણ એવું શુદ્ધ ચારિત્ર હોય જ છે. પણ એ શુદ્ધ ચારિત્ર જે છે, જે બહારમાં છે, એ કાંઈ ખરેખર મુક્તિનું કારણ નથી, એ નિર્વાણનું કારણ નથી. પણ જે નિશ્ચય ચારિત્ર છે તે નિર્વાણનું કારણ છે. એટલે અહીંયા નિશ્ચય ચારિત્ર રૂપે પોતે પરિણમ્યા છે એની વાત લીધી છે. એટલે કહે છે કે સાક્ષાત નિર્વાણ પ્રાપ્તિના ઉપાયભૂત નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ સહજ પરમ ચારિત્ર પરિણતિ વાળો હું. હવે જો નિજ સ્વરૂપમાં સ્થિરતા કરવી, નિજ સ્વરૂપમાં જેટલો સમય રહે છે એટલું નિશ્ચય ચારિત્ર છે. હવે જયારે નિર્વાણની પ્રાપ્તિની વાત કરી તો પછી એ ચારિત્ર કેવું હોવું જોઈએ? એ સ્થિરતા રૂપ ચારિત્ર હોવું જ જોઈએ. એટલે અહીંયા કહે છે કે નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ, અવિચળ, એમાંથી ચળવું થતું જ નથી. સાતમા ગુણસ્થાને છે ત્યારે તો સાતમે છઠ્ઠે થાય છે. એટલે પોતે પોતાના નિર્વિકલ્પ ધ્યાનની દશામાં સ્વરૂપમાં રમણતા કરે છે અને પછી પાછા બહાર આવે છે. એટલે સ્વવિકલ્પ શુભભાવમાં પણ હોય છે, એવું છઠ્ઠું ગુણસ્થાન પણ હોય છે. પણ સાતમા ગુણસ્થાનના બીજા ભાગ પછીથી શ્રેણી ચડે છે ત્યારે એ તેમાં સ્થિરતા કરે છે. અને જો સ્થિરતા થઈ જાય છે, એટલે કે શ્રેણી ક્ષપક શ્રેણી ચડી જાય છે, તો જ પછી 12મા ગુણસ્થાને અને ત્યાંથી પછી 13મા ગુણસ્થાને જાય છે. એટલે ચારિત્ર કેવું જોઈએ? અવિચળ સ્થિતિ રૂપ, ચળવું જેમાંથી થાય જ નહીં, સ્વરૂપમાંથી બહાર આવવું થાય જ નહીં એવું અવિચળ સ્થિતિ રૂપ સહજ પરમ ચારિત્ર હોવું જોઈએ. તો મુનિરાજ કહે છે કે નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ સહજ પરમ ચારિત્ર પરિણતિ વાળો જે હું, તો તેના એટલે અર્થાંત મારા સહજ ચારિત્રમાં પણ મારું પરમાત્મા સ્વરૂપ જ છે, એ જ મારી નિકટ છે. ચારિત્રમાં પણ શું છે? પોતે પોતાના આત્માના જ્ઞાન સ્વભાવે થઈ જાય છે. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે, એનું એક રૂપ પરિણમન છે. તો એવા અનંત ગુણના એક રૂપ પરિણમનને અનુભવવા વાળો ભગવાન આત્મા થઈ જાય છે. કોઈ દ્વૈત રહેતો નથી, બે પણ રહેતું નથી, એવી એ દશા થાય છે. એમ એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે એવું નિશ્ચય ચારિત્ર, એની અહીંયા વાત કરી. અને એવા ચારિત્રમાં પણ છે તો આત્મા જ, બીજું કાંઈ નથી. તો ત્રણ વાત આવી: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રમાં આત્મા જ છે. કે છે કે સહજ ચારિત્રમાં પણ તે પરમાત્મા સદા નિકટ છે. સન્નિહિત શબ્દ મૂક્યો છે. સન્નિહિત એટલે એકદમ નિકટ છે. હવે એના પછી ચોથો બોલ કે છે કે ભેદ વિજ્ઞાની પરદ્રવ્યથી પરાંગમુખ અને પંચેન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહ વાળો જે હું, તેના નિશ્ચય પ્રત્યાખ્યાનમાં કે જે નિશ્ચય પ્રત્યાખ્યાન શુભ અશુભ પુણ્ય પાપ સુખ અને દુઃખ એ છના
સકળ સંન્યાસ સ્વરૂપ છે, અર્થાત એ 6 વસ્તુઓના સંપૂર્ણ ત્યાગ સ્વરૂપ છે. તો એવા નિશ્ચય પ્રત્યાખ્યાનમાં તે આત્મા સદા નિકટ રહેલો છે, આસન્ન રહેલો છે. શું કહે છે અહીંયા? નિશ્ચય પ્રત્યાખ્યાનમાં પણ આત્મા સદા નિકટ રહેલો છે. અને નિશ્ચય પ્રત્યાખ્યાનમાં શું છે? તો કહે છે કે શુભ અશુભ, પુણ્ય પાપ, સુખ અને દુઃખ એ 6 નો ત્યાગ છે. નિશ્ચય પ્રત્યાખ્યાનમાં શું છે? શુભ અશુભ, પુણ્ય પાપ અને સુખ દુઃખ એ 6 નો ત્યાગ છે. એવા 6 ના સકળ સંન્યાસ સ્વરૂપ એટલે એ 6 ના સંપૂર્ણ ત્યાગ સ્વરૂપ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. અને એવા નિશ્ચય પ્રત્યાખ્યાનમાં પણ આત્મા સદા આસન્ન એટલે નિકટ રહેલો છે. એક જ આસને રહ્યા હોઈએ તો નિકટ હોઈએ, તો એવો આ આત્મા નિશ્ચય ચારિત્રમાં પણ સદા નિકટ જ છે. હવે બીજી વાત અહીંયા આગળ લીધી, નિશ્ચય પ્રત્યાખ્યાનની વાતને અહીંયા વધારે સમજાવવા માટે વિશેષણોથી એને સ્પષ્ટ કર્યું. શું કહ્યું? કે ભેદ વિજ્ઞાની, પરદ્રવ્યથી પરાંગમુખ અને પંચેન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહ વાળો જે હું, તેના નિશ્ચય પ્રત્યાખ્યાનમાં. નિશ્ચય પ્રત્યાખ્યાન કોનું છે? મુનિવર કહે છે અમારું નિશ્ચય પ્રત્યાખ્યાન છે, અમે આવા છીએ એટલે કે અમારી આવી દશા છે ત્યારે અમને નિશ્ચય પ્રત્યાખ્યાન છે. નિશ્ચય પ્રત્યાખ્યાન ભાઈ એમને અમથું થઈ જતું નથી, એ કઈ સહેલી વાત નથી. શું જોઈએ એમાં? તો કે જેને ભેદ વિજ્ઞાન છે. શું ભેદ વિજ્ઞાન છે? તો પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને જગતના બધા જ પદાર્થોથી જુદો છે અને જગતના બધા જ પદાર્થો પ્રત્યે થતા શુભાશુભ ભાવોથી પણ પોતે જુદો છે, જેમાં કોઈ વિકલ્પ પણ સમાતો નથી. એવો ભગવાન આત્મા છે. એવું જેને ભેદ જ્ઞાન વર્તે છે તે ભેદ જ્ઞાની છે, ભેદ વિજ્ઞાની છે. તો મુનિવર કહે છે કે ભેદ વિજ્ઞાની, આવા ભેદ વિજ્ઞાની અને પરદ્રવ્યથી પરાંગમુખ, સગળા પરદ્રવ્યો સ્વ સિવાય બીજું બધું જે છે તે બધું પર, તો એમ પરદ્રવ્યથી પરાંગમુખ. અને જયારે પરદ્રવ્યથી પરાંગમુખ છે તો શેનાથી સન્મુખ હશે? સ્વદ્રવ્યથી સન્મુખ થયા છે, સ્વદ્રવ્ય પ્રત્યે વળ્યા છે. પરદ્રવ્યથી પરાંગમુખ થવું અને સ્વદ્રવ્ય તરફ વળવું એ બંને સાથે જ હોય છે. કેમ કે પરદ્રવ્ય, સગળા પરદ્રવ્યને છોડીએ, એનાથી પરાંગમુખ થઈએ તો પછી ક્યાં જવાય? એક જ જગ્યા બાકી રહે છે, સ્વદ્રવ્ય તરફ જ જવાય. એટલે આમાં નાસ્તિથી વાત કરી કે પરદ્રવ્યથી પરાંગમુખ, એનો અર્થ એ થાય છે કે સ્વદ્રવ્યથી સન્મુખ. આ ભેદ વિજ્ઞાની છે એ પરદ્રવ્યથી પરાંગમુખ અને સ્વદ્રવ્યથી સન્મુખ થયા છે અને પાંચે ઇન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહ છે. દેહ તો છે, એની અંદર 5 ઇન્દ્રિયો પણ છે, પણ 5 ઇન્દ્રિયોનું લક્ષ નથી, 5 ઇન્દ્રિયોના વિષયોમાં કોઈ રુચિ રહી નથી. એટલે 5 ઇન્દ્રિયોનો ફેલાવ હવે રહ્યો નથી. ઇન્દ્રિયોનો ફેલાવ નથી એટલે ઇન્દ્રિયો દ્વારા હવે કાંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા, આકાંક્ષા, આસક્તિ રહી જ નથી. એમ 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહ વાળો જે હું, તો એવા મારા નિશ્ચય પ્રત્યાખ્યાનની અંદર સદાય આત્મા નિકટ રહેલો છે. અને એ નિશ્ચય પ્રત્યાખ્યાન કેવું છે? તો કે છે કે શુભ અશુભ, પુણ્ય પાપ, સુખ દુઃખ એ 6 ના, એટલે 6 ના પૂર્ણપણે ત્યાગ સ્વરૂપ નિશ્ચય પ્રત્યાખ્યાન છે. પ્રતિજ્ઞા છે ને, પ્રત્યાખ્યાનમાં તો પ્રતિજ્ઞા છે, પચખાણ કહીએ છીએ. તો એમાંથી એક પણ વસ્તુ, શુભ અશુભ, પુણ્ય પાપ, સુખ અને દુઃખ, એમાંથી એક પણ વસ્તુ હવે મને ન હોય એવી પ્રતિજ્ઞા છે, એવું નિશ્ચય પ્રત્યાખ્યાન છે. તો એવા નિશ્ચય પ્રત્યાખ્યાનમાં પણ આત્મા સદાય નિકટ રહેલો છે. તો આ ચોથી વાત થઈ.
હવે પાંચમો બોલ કે છે કે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી સ્વરૂપ ગુપ્ત અને પાપ રૂપી અટવીને બાળવા માટે પાવક સમાન જે હું તેના શુભાશુભ સંવરમાં તે પરમાત્મા છે. હવે અહીંયા સંવરની વાત લીધી, પાંચમો બોલ સંવરનો થયો. તો કે છે કે સંવરમાં પણ એ પરમાત્મા છે. એટલે હું પરમાત્મા સ્વરૂપ છું ને એવા પરમાત્મા સ્વરૂપ મારા સંવરની દશામાં નિકટ વર્તે છે. એવું મારું પરમાત્મા સ્વરૂપ છે. એ પરમાત્મા સ્વરૂપ મને મારી સંવર દશામાં નિકટ વર્તે છે. પહેલા ચાર બોલમાં આત્મા નિકટ છે અને અહીંયા પણ એમ કે છે કે આત્મા જ સંવરમાં પણ નિકટ છે. બીજી કોઈ રીતે સંવર નથી. બાહ્યમાં એ એકાસનો કે ઉપવાસ કરીને બેસી જાય એટલે સંવર થઈ જાય એમ હોતું નથી. સંવર તો સ્વરૂપમાં રહે છે અને આશ્રવ થતા નથી એવી દશા છે. તો આશ્રવ ક્યારે ન થાય? કોઈ પણ પ્રકારના વિકલ્પ ન હોય, શુભાશુભ ભાવ પણ ન હોય ત્યારે જ આશ્રવ થતા નથી, ત્યારે આશ્રવ રોકાય છે. એવી સંવરની દશા હોય છે. તો એ સંવરની દશા આત્મા એટલે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એનું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા કરતા થાય છે. સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એટલે કોઈ વિકલ્પ ઉત્પન્ન થતો નથી, અને કોઈ વિકલ્પ નથી તો પછી શુભ કે અશુભ ભાવ પણ નથી, માત્ર શુદ્ધ ભાવ છે. તો એ સંવરની દશા છે. એટલે આશ્રવ થતા નથી ને આશ્રવ નથી એટલે બંધ પણ નથી. અને આવી સાચી નિશ્ચેષ સંવરની દશા હોય ત્યારે જ સાચી નિર્જરા થાય છે. એ સિવાય સાચી નિર્જરા આવતી નથી. એ સિવાયની નિર્જરા તો વિપાક નિર્જરા છે. કર્મના ઉદયો આવ્યા છે તો એ હવે ખરી જાય છે. કર્મનો સ્થિતિબંધ પૂરો થાય છે એટલે એ આપમેળે ખરી જાય છે. એવી નિર્જરા તો સતત થયા જ કરે છે. પણ એ નિર્જરા તે સાચી નિર્જરા નથી. કેમ કે એ નિર્જરા થાય છે તે વખતે કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. અને કર્મ ઉદયમાં આવે છે તો એ ઉદય સાથે જીવ જોડાય છે અને નવા કર્મ બાંધે છે અને આશ્રવને બંધ થાય છે. એટલે એક તરફ આવી વિપાક નિર્જરા થાય છે અને બીજી તરફ નવા કર્મ બાંધે છે. એટલે સાચા અર્થમાં એને નિર્જરા થતી જ નથી. સાચા અર્થમાં તો નિર્જરા ત્યારે જ થાય કે એને સંવર દશા હોય, એટલે કે આશ્રવ થાય નહીં અને માત્ર નિર્જરા થાય તો જ સાચી નિર્જરા થાય. અને એ નિર્જરાને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ સકામ નિર્જરા કહી છે. એને સકામ નિર્જરા કહી છે. વિપાક નિર્જરા તો સતત ચાલ્યા જ કરે. કર્મના ઉદયો આવે અને ખરી જાય એવી વિપાક નિર્જરા તો ચાલ્યા કરે, પણ તે સાથે આપણે નવા કર્મ બાંધી લઈએ છીએ. એટલે સાચા અર્થમાં કર્મનું બેલેન્સ ઘટતું નથી, નિર્જરા થતી નથી. સંવરની દશામાં જ નિર્જરા થાય છે. સંવર છે તો નવા કર્મ આવતા નથી અને જૂના કર્મની નિર્જરા થાય છે. એટલે એમ કર્મનું બેલેન્સ ઘટતું જાય છે. તો આવો સંવર. તો એ સંવરમાં પણ કહે છે કે આત્મા જ છે, આત્મા જ નિકટ છે. સંવરમાં પણ એને આત્મા જ નિકટ છે. કેમ કે સંવર થાય છે કઈ રીતે? પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને સ્થિરતા કરીને રહી જાય છે તો સંવર છે. જેટલી સ્વરૂપને વિશે એકાગ્રતા થઈ અને ત્યાં લીનતા થઈ છે એટલો સમય એને સંવર હોય છે. એટલે એ વખતે એને આત્મા જ નિકટ છે, બીજું કાંઈ નિકટ નથી. બીજું કાંઈ એને નિકટ નથી. આત્મા જ એકમાત્ર પોતાનું સ્વરૂપ જ નિકટ છે. તો આત્મા સંવરમાં પણ એની નજીક છે. પણ એ પહેલા કેટલીક વાત સંવર વિશે જે કરી છે, વિશેષણ જે મૂકીને એ આપણે લઈએ. કહે છે કે સહજ વૈરાગ્ય રૂપી મહેલ ના શિખરનો શિખામણી. વૈરાગ્ય રૂપી મહેલ. જો વૈરાગ્ય જુદો અને વિતરાગતા જુદી. વૈરાગ્ય એટલે જગતના પદાર્થો તરફ ઉદાસીનતાનો ભાવ, એને વૈરાગ્ય કહેવાય. અને આવો વૈરાગ્ય જ્ઞાન વિના ટકતો નથી. ઉદાસીનતાનો ભાવ, જગત પ્રત્યે ઉદાસીનતાનો ભાવ
એ ક્ષણિક તો અનંતવાર આવ્યો. જગત પ્રત્યે ઉદાસીનતાનો ભાવ, જેને આપણે વૈરાગ્ય કહીએ, એવો વૈરાગ્ય તો એને અનંતવાર કર્યો. પીડા થાય ત્યારે પણ એવો વૈરાગ્ય આવે, કોઈકનું મૃત્યુ થાય ત્યારે પણ એવો વૈરાગ્ય આવે, ખૂબ પ્રતિકૂળ દશા થઈ હોય, અનેક પ્રકારની પ્રતિકૂળતા આવી ગઈ હોય ત્યારે પણ એવો વૈરાગ્ય આવી જાય. પણ એ બધા ક્ષણિક વૈરાગ્ય છે, એ ટકતા નથી. આત્માનું જ્ઞાન થયા પછીથી જે વૈરાગ્ય છે, એટલે પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, પોતે જ્ઞાન સ્વરૂપી, આનંદ સ્વરૂપી, નિર્મળતા સ્વરૂપી, સ્વચ્છતા સ્વરૂપી છે, એવો પોતે ભગવાન આત્મા છે. એવું જ્ઞાન ભાન થયા પછીથી સહજ રીતે જગતના પદાર્થો તરફની રુચિ છૂટી જાય છે અને એવો જગત પ્રત્યેનો જે ઉદાસીનતાનો ભાવ કે જગતમાંથી હવે મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, મારું બધું મને મારામાંથી પ્રાપ્ત છે, એવો કૃત્ય હું થયો છું, એટલે જગત પ્રત્યે એવો ઉદાસીનતાનો ભાવ થયો છે. એ સહજ વૈરાગ્ય છે, એ જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે. તો આવો વૈરાગ્ય અને વિતરાગતા કોને કહીએ છીએ આપણે? વિતરાગતા તો કષાય રહિત દશા છે, એને વિતરાગતા કહેવાય છે. જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં રહ્યો છે ત્યારે એ અકષાય દશામાં રહ્યો છે. સ્વરૂપને વિશે જેટલી સ્થિરતા છે એટલો સમય જે પરિણામ થાય છે તે વિતરાગી પરિણામ છે. એમાં કોઈ કષાય નથી. ક્રોધ, માન, માયા, લોભ કે 9 પ્રકારના 9 કષાય એ વખતે ઉત્પન્ન થતા નથી. એટલે એ દશા એ વિતરાગી દશા છે, એ વિતરાગી પરિણતિ છે. દિનેશ્વર ભગવાનને 13મા ગુંફાને પરમ વિતરાગ દશા પ્રગટ થઈ છે. એટલે હવે કોઈ કષાય ઉત્પન્ન થતા જ નથી. એવી દશા છે, એને વિતરાગતા કહીએ છીએ. અને વિતરાગ પરમેશ્વરે જે પ્રસ્થાપિત કરેલો માર્ગ છે, એ વિતરાગનો માર્ગ એ જ જૈન દર્શન છે. બીજું કાંઈ જૈન દર્શન નથી. જૈન દર્શન વિતરાગી છે, વિતરાગતાથી જુદું નથી. એ વિતરાગના એક કારણરૂપ જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય છે. આવી વિતરાગતા પ્રગટ થતા પહેલા જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય છે. તો અહીંયા એ વાત લીધી છે કે એવો સહજ વૈરાગ્ય, એટલે કે છે કે એવો જ્ઞાન સહિતનો વૈરાગ. તો એ વૈરાગને અહીંયા જે વિતરાગતા પ્રગટ કરે છે એને એવો વૈરાગ પ્રગટ થાય છે. એટલે એનું મહાત્મ્ય દર્શાવીને કહે છે કે એ વૈરાગરૂપી મહેલ છે. સહજ વૈરાગરૂપી મહેલના શિખરનો શિખામણી. એ મહેલ અને મહેલનું પણ શિખર અને એનો શિખામણી, એની ઉપર રહેલો મણી જે એની શોભામાં વધારો કરે છે. તેવો સહજ વૈરાગરૂપી મહેલના શિખરનો શિખામણી શું છે? એ સંવર છે. એવી દશારૂપે પોતે થાય છે. પોતે ભગવાન આત્મા એ દશારૂપ થાય છે. તો સહજ વૈરાગરૂપી મહેલના શિખરનો શિખામણી સ્વરૂપ ગુપ્ત, પોતાના સ્વરૂપમાં જ હવે ગુપ્ત થયા છે. 3 ગુપ્તિની વાતમાં અગાઉ એ વાત પણ આવી ગઈ. પરમાર્થ પ્રતિક્રમણના અધિકારમાં અને એની પહેલા પણ એ વાત આવી ગઈ કે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાય ગુપ્તિ જેને વર્તે છે એવા મુનિને સાચી ગુપ્તિ હોય છે. અને એવું પોતાનું સ્વરૂપ છે. દ્રવ્ય તો ત્રિકાળ ગુપ્ત જ છે. એમાં તો કોઈ મન, વાણી કે કાયાની પ્રક્રિયા છે જ નહીં, એની પ્રવૃત્તિ કે એનો વેપાર છે જ નહીં. પણ જેણે હવે મન, વાણી અને કાયાનો વેપાર બંધ કર્યો છે એ મનોગુપ્ત, વચનગુપ્ત અને કાયાગુપ્ત થયા છે. તો અને એવું ક્યારે થાય છે? તો કે જ્યારે સ્વરૂપમાં રહે છે ત્યારે એવું થાય છે. તો એ વાત અહીંયા લીધી કે સ્વરૂપ ગુપ્ત. 2 વાત લીધી. સહજ વૈરાગરૂપી મહેલના શિખરનો શિખામણી અને બીજું સ્વરૂપ ગુપ્ત. અને ત્રીજું કહે છે કે પાપરૂપી અટવીને બાળવા માટે પાવક સમાન. પાપરૂપી અટવી એટલે વન, પાપનું, એને બાળવા માટે જે પાવક છે, એને બાળવા માટે જે અગ્નિ છે, એના સમાન જે હું એટલે પોતાની એવી દશા થઈ છે ત્યારે, એવી દશા થઈ છે કે જેમને
જ્ઞાન સહિતનો વૈરાગ વર્તે છે, જે પોતે સ્વરૂપગુપ્ત થયા છે, અને એવી પાપરૂપી અટવીને બાળવા માટે જે પોતે સમર્થ થયા છે. એટલે હવે કોઈ આરંભ સમારંભ કે શુભાશુભ ભાવ કે કશાય કાંઈ હવે એમને રહ્યા નથી. એવી દશા વર્તમાનમાં જે થઈ છે, એટલે એવા શ્રદ્ધાન જ્ઞાન સહિત જે વર્તી રહ્યા છે, અને આચરણમાં પણ એમ જ છે. તો કહે છે કે એવો હું તેના શુભાશુભ સંબરમાં તે પરમાત્મા છે. તેનો જે સંબર, જે શુભ અને અશુભ ને રોકનારો સંબર, શુભ કે અશુભ સંબરમાં હોતા નથી. સંબરમાં કોઈ પણ પ્રકારનો આશ્રવ થતો નથી. શુભ આશ્રવ કે અશુભનો આશ્રવ નથી. એટલે શુભનો પુણ્યનો બંધ પણ પડતો નથી, અશુભનો એટલે પાપનો બંધ પડતો નથી. તો તેમાં પરમાત્મા છે. અહીંયા સંબરમાં પરમાત્મા છે એની વાત લીધી. હવે આગળ કહે છે કે તથા અશુભ ઉપયોગથી પરાંગમુખ, અશુભ ઉપયોગથી પરાંગમુખ, શુભ ઉપયોગ પ્રત્યે પણ ઉદાસીનતા વાળો, અને સાક્ષાત શુદ્ધ ઉપયોગની સમ્મુખ જે હું પરમ આગમ રૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ, તેના શુદ્ધ ઉપયોગમાં પણ તે પરમાત્મા રહેલો છે. આ છઠ્ઠી વાત, છઠ્ઠો બોલ. શુદ્ધ ઉપયોગમાં પણ પરમાત્મા રહેલો છે. શુદ્ધ ઉપયોગમાં પણ પરમાત્મા રહેલો છે. ઉપયોગ, જ્ઞાન દર્શનનું લક્ષણ એ ઉપયોગ. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. પોતે ભગવાન આત્મા ચેતન છે, જ્ઞાન સ્વરૂપ છે, એટલે ત્રિકાળ એ જ્ઞાન સ્વરૂપ રહે છે, અને એનું જ્ઞાન રૂપે પરિણમન સતત હોય જ છે. એ સદાય જ્ઞાન કરે જ છે. એટલે જ્ઞાન કોનું કરે છે? જ્યાં એનો ઉપયોગ જાય છે તેનું જ્ઞાન કરે છે. જ્ઞાનની સાથે દર્શન પણ હોય છે. દર્શન અને જ્ઞાનના ઉપયોગ સાથે જ હોય છે. તો એ ઉપયોગ જે તરફ છે તેનું એને દર્શન જ્ઞાન થાય છે, એનો પ્રતિભાસ અને એનું જ્ઞાન થાય છે. સ્વરૂપથી ચ્યુત થઈને, પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને એ બહારમાં છે તો એનો ઉપયોગ બહારમાં છે, અને બહારમાં રહેલો ઉપયોગ પર પદાર્થોનું લક્ષ કરે છે, એટલે શુભાશુભ ભાવે થાય છે. આ એનો દોષ છે. આ જીવનો પોતાનો દોષ છે. શુભાશુભ ભાવે કેમ થાય છે? એ પરનું લક્ષ કરે છે, એનો ઉપયોગ બહારમાં રમે છે, માટે એ શુભાશુભ ભાવે થાય છે. અને શુભાશુભ ભાવે થતા એને આશ્રવને બંધ થાય છે, અને આશ્રવને બંધ થતા એને ભવના ભ્રમણ થાય છે. એ પોતાના સ્વભાવ ભાવે જ રહેવો જોઈતો હતો. એનો ઉપયોગ આત્માને લક્ષ્ય જ રહેવો જોઈએ. એટલે એનો ઉપયોગ સ્વરૂપને વિશે જ રહેવો જોઈએ. સ્વરૂપમાં જે ઉપયોગ ગયો છે એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહે છે. તો શુદ્ધ ઉપયોગ સ્વરૂપ લક્ષ્ય જ હોય, શુદ્ધ ઉપયોગ પરલક્ષ્ય હોય નહીં. તો શુદ્ધ ઉપયોગમાં પણ પરમાત્મા જ છે, પોતાનો શુદ્ધ આત્મા જ શુદ્ધ ઉપયોગમાં છે. શુદ્ધ ઉપયોગમાં પણ પરમાત્માની સમીપમાં રહ્યો છે. આ શુદ્ધ ઉપયોગ જેને થાય છે એને મોક્ષ માર્ગ છે. એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. તો આ છઠ્ઠી વાત લીધી કે શુદ્ધ ઉપયોગમાં પણ પરમાત્મા રહેલો છે. એની પહેલા કેટલાક વિશેષણો દ્વારા એ વાત શુદ્ધ ઉપયોગની સમજાવી છે. તો એમાં કહે છે કે અશુભ ઉપયોગથી પરાંગમુખ, અશુભ ઉપયોગથી તો પોતે પરાંગમુખ થયો છે, એની તરફ તેને પીઠ કરી દીધી છે, એનાથી શક્તિ તો પાછો વળ્યો છે. તો ક્યાં શુભ ઉપયોગમાં ગયો હશે? તો કહે છે કે ના, શુભ ઉપયોગ પ્રત્યે પણ ઉદાસીનતા વાળો. અશુભ ઉપયોગથી પરાંગમુખ અને શુભ ઉપયોગ પ્રત્યે પણ ઉદાસીનતા વાળો. શુભ અને અશુભ બંને ઉપયોગ તરફથી જેને લક્ષ હટાવી લીધું છે, તો હવે એ ઉપયોગ ક્યાં જાય? એક જ જગ્યા રહી. એ ઉપયોગ સ્વરૂપ તરફ જ વળો. છે
કે અશુભ ઉપયોગથી પરાન્મુખ અને શુભ ઉપયોગ પ્રત્યે પણ ઉદાસીનતા વાળો અને સાક્ષાત શુદ્ધ ઉપયોગની સન્મુખ જે હું પરમ આગમરૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ. શું વાત લીધી છે કે આવો શુદ્ધ ઉપયોગ સહિત જયારે હું થયો છું એટલે મને સ્વાનુભૂતિ છે, હું મારા સ્વભાવ ભાવે પરિણમું છું, હું મારા સ્વભાવ ભાવે પરિણમું છું, મને વારંવાર શુદ્ધ ઉપયોગ રહે છે એવો જયારે હું બહાર વિકલ્પમાં છું તો ત્યારે પરમ આગમરૂપી પુષ્પરસ મારા મુખમાંથી ઝરે છે. એટલે કે મારી વાણીમાં આ પરમ આગમની વાત આવે છે. પોતે જે આ રચના કરી છે એને વિશે મુનિરાજ એમ કહે છે કે અમે કાંઈ ઘરની વાત કરતા નથી, અમારી એવી યોગ્યતા થઈ છે, અમારો ઉપયોગ શુદ્ધ થયો છે અને જેનો ઉપયોગ શુદ્ધ થયો છે એને પોતાના આત્માનો અનુભવ છે. એટલે આ વાણી છે તે અનુભવ સહિતની છે એમ કહેવું છે. શું કહે છે કે અશુભ ઉપયોગથી પરાન્મુખ, શુભ ઉપયોગ પ્રત્યે પણ ઉદાસીનતા વાળો અને સાક્ષાત શુદ્ધ ઉપયોગની સન્મુખ જે હું પરમ આગમરૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવો પદ્મપ્રભ, તેના શુદ્ધ ઉપયોગમાં પણ પરમાત્મા રહેલો છે. અને હવે કહે છે કે આ છમાં પરમાત્મા રહેલો છે કારણ કે તે પરમાત્મા સનાતન સ્વભાવ વાળો છે. તે પરમાત્મા સનાતન સ્વભાવ વાળો છે માટે આ છમાં પરમાત્મા રહેલો છે, આત્મા રહેલો છે. બહુ સરસ રીતે ટીકામાં મુનિવરે આત્મા દરેક વખતે રહેલો છે, સર્વત્ર આત્મા જ રહેલો છે માટે સર્વત્ર આત્મા ઉપાદેય છે, આત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે એ વાત સમજાવી દીધી. મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં આત્મા છે, મારા ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં આત્મા છે અને મારા શુદ્ધ ઉપયોગમાં પણ આત્મા છે. માટે સર્વત્ર આત્મા ઉપાદેય છે, આત્મા જ ગ્રહણ કરવા લાયક છે. તો આ રીતે આ ટીકા કરી અને એ ટીકા પછીથી મુનિરાજે 3 કળશ આધારમાં લીધા છે. તો એ કળશ આપણે પછીથી લઈશું. આજે આ ગાથા અને એની ઉપરની ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના થોડા અંશો લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 548. અહીંયા 100ની ગાથા અને એના અનુવાદ પછીથી ગુરુદેવ કહે છે કે જ્ઞાની કહે છે કે ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે. જો કોણ કહે છે? જ્ઞાની કહે છે. ત્યાં આપણે મુનિરાજ કહે છે એ રીતે વાત લીધી. ગુરુદેવ અહીંયા કહે છે કે જ્ઞાની, દરેક જ્ઞાનીની આવી જ દશા હોય છે. જ્ઞાની કહે છે કે ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, એટલે મારું જ્ઞાન આત્માના આશ્રયે જ થાય છે. મારા જ્ઞાનમાં આત્મા છે એટલે મારું જ્ઞાન આત્માના આશ્રયે જ થાય છે. જે જ્ઞાન સ્વરૂપ છે એવો આ આત્મા, એના આશ્રયે જ જ્ઞાન થાય છે. સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે આ શાસ્ત્રનું જ્ઞાન, એને સમ્યક જ્ઞાન નથી કહેતા. એ તો માહિતીરૂપ દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ છે. અને એ દ્રવ્યસ્વરૂપ ત્યારે જ કહેવાય કે જે ભાવસ્વરૂપ પ્રગટ કરે એને એ દ્રવ્યસ્વરૂપ છે. જે ભાવસ્વરૂપ પ્રગટ કરતો જ નથી એને તો એ દ્રવ્યસ્વરૂપે થતું નથી. શ્રી ભગવાનના સમર્થનમાં બેઠા હોઈએ, પ્રભુની દીર્ઘધ્વનિમાં એવી વાત આવતી હોય અને આપણે જો ભાવસ્વરૂપ પ્રગટ કરતા નથી તો આપણે માટે એ દ્રવ્યસ્વરૂપ થતું જ નથી. અને આવું તો અનંતવાર થયું છે. આ જીવ પ્રભુના સમર્થનમાં ગયો છે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના જ પાછો આવ્યો છે. તો એ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, અને આત્માનું જ્ઞાન જેને થાય છે એને નિમિત્ત તરીકે એવા દ્રવ્યસ્વરૂપ હોય છે.
સાક્ષાત દિનેશ્વર ભગવાનની વાણી હોય છે, ગુરુની વાણી હોય છે કે શાસ્ત્ર હોય છે, તો એ બધું દ્રવ્યસ્વરૂપ છે. અને એ દ્રવ્યસ્વરૂપ છે તે માહિતી રૂપ જ્ઞાન છે. અને એ જ્ઞાન જે પોતે સ્વાનુભૂતિ રૂપ આત્માનું જ્ઞાન પ્રગટ કરે છે એને એ નિમિત્ત હોય છે, એને નિમિત્ત થાય છે. આપણે આ દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરી રહ્યા છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની વાણી અને સાથે પદ્મપ્રબલ દેવની વાણી અને સાથે ગુરુદેવની વાણી, એ બધાનો આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ બધું દ્રવ્યસ્વરૂપ છે. પણ એ દ્રવ્યસ્વરૂપ સાચા અર્થમાં તો ત્યારે જ આપણે માટે કહેવાય કે જ્યારે આપણે એવું ભાવ સ્વરૂપ પ્રગટ કરીએ. એટલે એ ભાવ સ્વરૂપ જેને પ્રગટ થાય છે એને આત્માનું જ્ઞાન થાય છે. અને એને આત્માનું જ્ઞાન થાય છે તો જે દ્રવ્યસ્વરૂપ દ્વારા જે જ્ઞાન કર્યું છે એ જ્ઞાન, એને જે માહિતી રૂપ હતું એ હવે સમ્યક થઈ જાય છે. શાસ્ત્રનો અભ્યાસ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ જ્ઞાન સમ્યક્ત્વ થતા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને અંશે સમ્યક ચારિત્ર પ્રત્યે છે એવી જયારે દશા થઈ છે, સમ્યક દર્શનની દશા થઈ છે, તો હવે એ જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ જાય છે. પહેલા એને જે જ્ઞાન હતું એ માહિતી રૂપ હતું, એને માત્ર એનો સ્વીકાર કર્યો હતો. પણ હવે એને પ્રયોગમાં મૂક્યું અને જયારે એને આત્માનું જ્ઞાન થયું ત્યારે એને બધું જ સમાધાન પ્રાપ્ત થઈ જાય છે અને એનું જ્ઞાન એને સમ્યક થઈ જાય છે. એટલે જ્યાં સુધી આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી સમ્યક જ્ઞાન નથી. એટલે આત્માનું જ્ઞાન તો આત્માની સમીપમાં રહીને થાય છે. તો જ્ઞાની જેને આત્માનું જ્ઞાન થયું છે એ એમ જ કહે ને કે ખરેખર મારા જ્ઞાનમાં આત્મા જ છે. જ્ઞાની શું કહે કે ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, એટલે મારું જ્ઞાન આત્માના આશ્રયે જ થાય છે. તો એક લીટીમાં તો ઘણી વાત ભરી છે. આત્માના આશ્રયે જ જ્ઞાન થાય છે, કેમ કે આત્માનું જ જ્ઞાન થાય છે. અને આત્માનું જ્ઞાન થતા એને પૂર્વે જે દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કર્યો હતો અને એમાં જે વાત આવી હતી, જે જ્ઞાન સભર વાત હતી, એ બધી વાત એને હવે સમ્યક થઈ જાય છે. બધું સમાધાન પ્રાપ્ત થઈ જાય છે. હવે એને કાંઈ યાદ રાખવું પડતું નથી. હવે એને કાંઈ યાદ રાખવાની જરૂર રહેતી નથી. આત્માનું જ્ઞાન તે જ સમ્યક જ્ઞાન છે. દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ ઘણો થાય થોડો થાય, પણ આત્માના સ્વરૂપને તો એને યથાર્થ જાણવું જ પડે. આત્માના સ્વરૂપને જાણીને એવી જ દ્રઢતા પોતાના વિશે કરવી જ પડે કે ભગવાનના જ્ઞાનમાં હું એવો શુદ્ધ આત્મા જણાયો છું, એવો સમર્થ આત્મા જણાયો છું, અને એવા શુદ્ધ સમર્થ આત્માને વિશે કોઈ નવીનતા વ્યાપતી નથી. તો પછી હવે શેની રાહ જોઉં છું? મારે એવો પ્રયોગ કરવો છે, એવો પુરુષાર્થ કરવો છે અને મારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું જ છે. આવી ભાવના સહિત જે સ્વરૂપ તરફ વળે છે એને સ્વાનુભૂતિ થાય છે, આત્માનો અનુભવ થાય છે, અલૌકિક આનંદનું વેદન હોય છે, એ પ્રત્યક્ષ છે. અને સાથે આત્માનું જ્ઞાન થાય છે. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા, એનું અનંત ગુણનું એક રૂપ પરિણામ એ એને અનુભવમાં આવે છે. એને અનંત ગુણનું જ્ઞાન સહજ થઈ જાય છે. એવું આત્માનું જ્ઞાન, એવું આત્મા, અને એ જ સાચું સમ્યક જ્ઞાન છે. એટલે કહે છે કે મારું જ્ઞાન આત્માના આશ્રયે જ થાય છે. આગળ ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શનમાં પણ આત્મા છે, અર્થાત સમ્યક દર્શનનું ધ્યેય આત્મા જ છે. સમ્યક દર્શનમાં પણ આત્મા જ છે અને સમ્યક દર્શનનું ધ્યેય આત્મા જ છે. દર્શન સંબંધી વાત કરીએ તો જ્ઞાનની પહેલા જે પ્રતિભાસ છે તે પ્રતિભાસ કોનો છે? આત્માનો જ પ્રતિભાસ છે. આત્માનું જ્ઞાન થતા પહેલા આત્માનો પ્રતિભાસ, આ આત્મા. તો એ આ આત્મા એવો પ્રતિભાસ કઈ રીતે થાય છે? તો એ અનુભવ થાય છે. શું અનુભવ થાય છે? આનંદનો અનુભવ થાય છે, સુખનો અનુભવ થાય છે, અલૌકિક આનંદનું વેદન છે. કેમ અલૌકિક આનંદનું વેદન છે?
કેમ કે આત્મામાં અનંત ગુણ એવા ભર્યા છે અને એ ગુણો કુટસ્થ નથી. એ ગુણોનું પરિણમન સતત ચાલી રહ્યું છે. એવા અનંત ગુણોનું એક રૂપ પરિણમન જ્યારે એને અનુભવમાં આવે છે તો એવો આત્મા એને અનુભવાયો, એ આત્માનો પ્રતિભાસ છે અને એ અનુભવ પ્રત્યક્ષ છે. અને સાથે રહેલું આત્માનું જ્ઞાન એને આપણે પરોક્ષ કહીએ છીએ. આત્માના જ્ઞાનને પ્રત્યક્ષ ક્યારે કહેવાય? તો કે જ્યારે આત્માના પ્રદેશોથી એ જ્ઞાન થાય છે ત્યારે જ એ પ્રત્યક્ષ છે. એટલે કે કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે અને આ મતિશુદ્ધ જ્ઞાન છે તે પરોક્ષ જ્ઞાન છે. એટલે સમ્યક દર્શનની અંદર પહેલા આત્માનો પ્રતિભાસ અને સાથે રહેલું આત્માનું જ્ઞાન, એને બંનેને આપણે જ્ઞાન કહીએ. અને પછી એવું જ શ્રદ્ધાન, એને ટૂંકમાં સમ્યક દર્શન કહેવાય. હવે એક વાત છે કે જે શ્રદ્ધાન છે અને પ્રતિભાસ છે એને બહુ ઘેરો સંબંધ છે. પ્રતિભાસ છે એ પ્રત્યક્ષ છે. આત્માનો પ્રતિભાસ છે કેમ કે આનંદની અનુભૂતિ છે એટલે એ પ્રત્યક્ષ અનુભવાયું છે. અને પ્રતિભાસ પ્રત્યક્ષ થયો છે, અનુભવ થયો છે એટલે હવે શ્રદ્ધા પાકી થઈ છે. હવે શ્રદ્ધા સમ્યક થઈ ગઈ છે. એટલે બંને માટે દર્શન શબ્દ મૂક્યો છે અને સમ્યક દર્શન કહેતા આત્માનો પ્રતિભાસ પણ એમાં આવી જાય છે અને એમાં આત્માની શ્રદ્ધા પણ આવી જાય છે અને સાથે રહેલું જ્ઞાન. અને એ થાય છે અને એવી દશામાં એ જેટલો સમય રહે છે એને ચારિત્ર કહેવાય છે. એ નિશ્ચય ચારિત્ર છે. કેમ એને ચારિત્ર કહ્યું? કેમ કે ચારિત્ર એ શું છે? ચારિત્ર તો આનંદની દશા છે, સુખની દશા છે. ચારિત્ર તો આનંદ અને સુખની દશા છે. ચારિત્ર મોહનીય કર્મ, એની પ્રકૃતિ જ્યારે ઉદયમાં છે ત્યારે એ કસાય ભાવે છે. ક્રોધ, માન, માયા, લોભના ભાવે છે. એને દુઃખરૂપ છે. કસાયો તો જીવને કસવા વાળા છે, એને દુઃખ આપનારા છે. એ જ રીતે 9 કસાયો 9 પ્રકારના એ પણ એને દુઃખ આપનારા છે. તો એ બધું ચારિત્ર મોહનીય કર્મના ઉદયના નિમિત્તે હોય છે. એટલે કે એને જે આનંદની, પૂર્ણ આનંદની, કસાય રહિત દશા, જે આનંદની, સુખની, શાંતિની જે દશા જે છે એ પ્રગટ થતી નથી. તો જે ચારિત્રની દશા જે છે એ તો આનંદ અને સુખની દશા છે. અને એવી ચારિત્રની દશા જ્યારે થાય છે ત્યારે એને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોક્ષમ કે ક્ષય હોય છે. અને એ દશા તો એને ચોથા ગુણસ્થાનથી જ શરૂ થઈ જાય છે. જ્યારે દર્શન મોહનીય કર્મનો ઉપશમ થયો છે, હજી ક્ષય નથી થયો એનો ઉપશમ થયો છે કે ક્ષયોક્ષમ થયો છે, ત્યારે જ સાથે જ ચારિત્ર મોહનીયની પહેલી પ્રકૃતિ અનંતાનુબંધી કર્મના, એટલે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા અને લોભ, એ ચારે ચાર પ્રકૃતિઓનો સાથે જ ઉપશમ કે ક્ષયોક્ષમ થઈ જાય છે. એમ થતા એને આનંદની દશા થાય છે. એટલે જ્યારે એ એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક રહે છે તો એ આનંદની દશા છે. એટલે એ ચારિત્રની દશા છે અને એને નિશ્ચય ચારિત્ર કહેવામાં આવે છે. તો અહીંયા એ વાત લીધી છે કે સમ્યક દર્શનમાં પણ આત્મા છે, અર્થાંત સમ્યક દર્શનનું ધ્યેય આત્મા જ છે. ચારિત્રમાં પણ આત્મા જ છે. આત્માના આશ્રય વિના ચારિત્ર થતું નથી. એ જ પ્રમાણે પછીના બોલ છે એમાં પણ એ વાત આવે છે કે પ્રત્યાખ્યાન, સંવર અને શુદ્ધ ઉપયોગ વગેરે બધામાં પણ શુદ્ધ આત્માનો જ આશ્રય છે. તેથી આત્મા જ સર્વત્ર ઉપાદેય છે. અને હવે ટીકાની એક એક વાતને લઈ અને ગુરુદેવ વિસ્તાર કરશે. એ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.